હલો. હલો. હા, તમારો ફોન હતો. હે? એ તમારો ફોન હતો. હિતેશભાઈ ધામેચા વાત કરું છું. હા ભાઈ, ક્યાંથી? રાજકોટથી. રાજકોટથી ને? હા, તો હાલો તમારે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું. બરાબર. તો એક મારે હાડાનું કરવાનું છે. એમ? હા 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 હા. એ માટે ફોન કર્યો હતો. હા, તો કાંઈ વાંધો નહીં, આપણે વાત કરી લેવી છે અત્યારે. હા, વાત કરી લઈએ. શું નામ છે ભાઈનું? ફિરોજભાઈ. ફિરોજભાઈ. પપ્પાનું નામ? હાસમભાઈ. આશમભાઈ. આશમભાઈ. અટક કેવી આવે? હાઈક અટક ને? હા હા. આઘા. આઘા. વાહ. હમ. આઘા. બરોબર છે. કયું ગામ કયું છે ભાઈનું? ગામ ગામ ઉપલેટા. અચ્છા, ઉપલેટા. હમ. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો રાજકોટ આવે. બરાબર છે. હમ. તાલુકો? તાલુકો ઉપલેટા. અચ્છા, ઉપલેટા. બરાબર છે. ક્યાં સમાજમાંથી છો તમે? સંધિ. સંધિ. હા 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 હા. હવે આપણે જે નંબર નાખવાનો છે એ તમારા શાળાનો નાખવાનો છે કે તમારો જ નાખવાનો છે? હા, મારા શાળાનો છે આ નંબર. હા, બોલો જે નંબર. હા છે ઈ. અચ્છા, આ જ નંબર છે. હા. 93 168 36 4 42. રેડી? આ જ નંબર છે ભાઈ. હા હા, ઈ જ નંબર. બરાબર છે. શું કામ શું કરે છે ભાઈ? એ આપણે કંત્રાટી છે કારખાનામાં. એમ એમ. કંત્રાટ રાખે છે કારખાનામાં? હા, કારખાના. એટલે શું કઈ રીતનું હોય અને કામ શું કરવાનું એમાં? અને કામ કાંઈ મજૂર પાસે કામ કરાવવાનું, બરોબર? એમ, મજૂરો આગળ કામ કરાવવાનું. હમ. બરોબર છે. એટલે શું પગાર ધોરણ શું છે? પગાર ધોરણ તો 25,000 જેવું થાય મહિને. અચ્છા, 25,000 પગાર છે. બરાબર છે બરાબર છે. આ શેનું કારખાનું છે? શેનું? આ પ્લાસ્ટિક નું આવે ને, ઓલે ગઠ્ઠાનું ન આવે? રફિયાનું નહીં. એટલે શું કીધું તમે? આ જે રફિયાના ઓલા ગઠ્ઠા બનાવે છે ને પ્લાસ્ટિક નું. હા, જે આપણે પ્લાસ્ટિક ન આવે, બાચકા રફિયા આવે ને. ઓકે ઓકે, સમજી ગયો. ઓલી પ્લાસ્ટિકની જે કોથળી આવે, સિમેન્ટની કોથળી એવી? હા, સમજાઈ ગયું. એ બધું પ્લાસ્ટિકનું કારખાનું છે, બરાબર છે? હા. બરાબર છે. ઉંમર કેટલી છે ભાઈની? ભાઈની ઉંમર 30. જન્મ તારીખ યાદ છે તમને કાંઈ? જન્મ તારીખ ને આ ઓલામાં છે, યાદ છે. બોલો. આધાર કાર્ડમાં એક હે કેટલી 31 છે એમ છે. કાંઈ વાંધો નહીં. 31 32 વર્ષના છે ને? હા. બરાબર છે. પછી ભાઈના સગાઈ કે લગ્ન કેવું થયેલું હતું અગાઉ? નહીં. કાંઈ બાકી જ છે? હા. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? એટલે થઈ જ નથી સગર. હે? એ થઈ જ નથી ભાઈ. અચ્છા. થઈ જ નથી. એમને કે મોડું કેમ થયું એટલું બધું? કાંઈ કેમ પ્રયાસ કર્યો તો ક્યાંય? હા, એટલે ભાઈ એમાં કર્યું હતું પણ ત્યાં મેળ ન આવ્યું. એવું છે. સમજાઈ ગયું. પછી ભાઈ બહેન કેટલા છે? એ બેનો 5 છે. 5 બહેનો અને ભાઈ? ભાઈ 2 છે. અચ્છા, 2 ભાઈઓ છે. બરાબર છે. બીજા ભાઈ છે એ શું કામ કરે છે? બીજા ભાઈ છે એ બીજી ગાડી હલાવે છે. અચ્છા, ડ્રાઈવર છે. સમજાઈ ગયું. ભેગા રહે છે કે અલગ રહે છે? એ અલગ છે. એના મેરેજ થઈ ગયા છે એના? હા. મા બાપા બે બેઠા છે? હા, બેઠા ને. એમ. સરસ. બહુ સારી વાત છે. પછી એના પપ્પા છે એ શું કામ કરે છે? એ પપ્પા તો કાંઈ નહીં, ઉંમર થઈ ગઈ મોટી, એટલે કામ બીજું કઈ ન કરીએ. અચ્છા, નિવૃત્તિ. હા, નિવૃત્તિ. એમ. બરોબર છે. સમજાઈ ગયું. બહુ સારી વાત છે. પછી મકાન છે ભાઈને માલિકીનું છે? હે? મકાન ઘરનું છે ભાઈને? નહીં, અત્યારે એ કારખાનું છે ને ત્યાં રહે છે. અચ્છા, ત્યાં રહે છે. પછી લગ્ન થાય એટલે પાછું મકાન જમીને રાખશે, બરાબર ને? હા. બરાબર છે. એટલે ભાઈ તો એના જુદા જ રહે છે, બરાબર છે? એટલે એ કઈ છે નહીં. ભાઈ એકલા હશે એટલે ખોટે ખોટું રોકાણ કરવું નહીં, એટલે પોતે કારખાનામાં રહેતા હશે અત્યારે. બરોબર છે. પછી કઈ જમીન કે ખેતર કે એવું કઈ ખરું ભાઈ પાસે? ના, જમીન ને એવું નહીં. અચ્છા. બરોબર છે. સમજાઈ ગયું. બરોબર છે. પછી ભાઈને કઈ શરીરમાં ખામી કાંઈ ખામી નહીં. એમ બધા વાંધો નથી ને કઈ?
સમજાય. કેટલું ભણ્યા છે કેટલું ભાઈ? ભાઈ ભણેલા નથી. અચ્છા, હમ. એટલે હાવ ભણ્યા જ નથી કાંઈ? ના ના. બરોબર છે, કાંઈ વાંધો નહીં, મને ફોટો મોકલી દો ભાઈનો, આપણે ભાઈનો ઓડિયો મૂકશું. હા હા. અને ફ્રોડ કોલથી ભાઈને કંઈ સાવધાન રહેજો, ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ યારે કરતા નહીં. નહીં નહીં. પછી અત્યારે તમે જે કાંઈ વાતચીત કરો એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. ભાઈને કાંઈ વાંધો નહીં આવે ને તમારા શાળાને? નહીં નહીં. સમજાઈ ગયું, કાંઈ વાંધો નહીં. પછી તમે સંધિ સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે તમારે સંધિ હોય તો જ કરવું છે? હવે ગમે એ સમજ. ઓકે, તમને કાંઈ સમાજ હારે કાંઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે? નહીં 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 સમજ. કોઈ વાંધો નહીં. પછી કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થઈ ગયું હોય, કોઈ સાથે બાળક હોય, એવું પાત્ર ભાઈને હાલે કે ન હાલે? એ તો હે ભાઈ ચાલુ રાખ. કોઈ વિધવા થઈ ગઈ ને તો છોકરું બોકરું થઈ હાલે. હા એ કે છે હાલે. કોઈ વાંધો નહીં, એટલે આપણે વાત રાખીએ. એને ઉંમર બરોબર, હા મોટી ઉંમર નહીં. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એટલે ટૂંકમાં મારું એમ કહેવાનું છે કે ભાઈની 31 વર્ષની ઉંમર છે અને કોઈ 30-31 વર્ષના બેન હોય અને માનો કે ક્યાંય છૂટું થઈ ગયું હોય કોઈ કારણોસર, અને જો તમારી વાત એને ધ્યાનમાં આવી જાય તો એવા તમારો કોન્ટેક્ટ કરી શકે. કારણ કે ભાઈ કુંવારા છે, ભાઈના મેરેજ થયા જ નથી, બરાબર છે? બરાબર છે, એટલે કોઈ એવું પાત્ર હોય તો શું છે, આપણે વાત કરી હોય તો એ લોકો તો વિના સંકોચે તમને ફોન કરી શકે, બરાબર છે? ના 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 બરોબર. ના ના બરોબર છે, એટલે આપણે વાત રાખીએ. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું ભાઈનો, અને ભાઈનું સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે અપેક્ષા રાખીએ, બરાબર છે? અને મને ફોટો મોકલી દેજો, અને જ્યારે ફોટો મોકલો ત્યારે ખાસ કરીને મને ફોન કરજો એટલે હું ફોટો સેવ કરી લઉં. હા ભલે ભલે હો, કાંઈ વાંધો નહીં. હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.